સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદારધામ અને પાટીદાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સૂતરની અંતીનો હાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। સાથે ભારતભરમાં સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સરદારધામ અને પાટીદાર સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મજયંતિ નિમિત્તે ડેરી ડેમ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સૂતરની આંટીનો હાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સરદારધામના અગ્રણીઓ સાથે પાટીદાર સમાજના યુવાનો અને મહિલાઓએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેઓ દ્વારા કરેલા કાર્યોને નમન કરી યાદ કરવામાં આવ્યા હતા। નમસ્કાર, જય સરદાર। સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે સાર્ધ શતાબ્દી મહોત્સવ સરદારધામ યુવા સંગઠન આખું વર્ષ ઉજવી રહ્યું છે। ત્યારે સરદારધામ યુવા સંગઠનની સાથે આજે ડેરી ડેમ સર્કલ પર પાટીદાર સમાજના વિવિધ પ્રમુખો, અગ્રણીઓ તેમજ પાટીદાર સમાજની સંસ્થાઓ સાથે મળીને સરદારધામ યુવા સંગઠન સાથે કાર્ય કરી રહ્યું છે। ત્યારે 150મી જન્મજયંતિ આજે સરદાર સાહેબનું કાર્ય થઈ રહ્યું છે। સરદાર સાહેબના સપનાનું ભારત એટલે કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે આખું વર્ષ સરદારધામ યુવા સંગઠન કાર્યો કરી રહ્યું છે। મયુર સુતરિયા, સરદારધામ યુવા સંગઠન, સહ કન્વીનર, ગુજરાત।